હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લેટ્સ લર્ન યુટ્યુબ ચેનલ ઉપર એન્ડ માય નેમ ઇઝ જયદીપ સોલંકી. અને આજે આપણે અપૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓ વચ્ચેનો તફાવત શું છે એને સમજીશું. રેડી? કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને અપૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા બંને વચ્ચેનો તફાવત શું છે રેડી એ ખબર નથી હોતી. તો આજના લેક્ચરમાં આપણે આ અપૂર્ણાંક અને સમય સંખ્યાઓ વચ્ચેનો તફાવત જે છે જાણવાનો છે. તે પહેલા આપણે જે પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે એનો થોડો પરિચય જે છે મેળવી લઈએ. રેડી? તો એમાં પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. તો મિત્રો તમે જાણો જ છો કે પ્રાકૃતિક સંખ્યા જે છે એમાં કોનો કોનો સમાવેશ થશે? તો કે 1 2 3 અપ ટુ સુધી. રેડી? એટલે કે બધી જે ધન સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓનો સમાવેશ આ પ્રાકૃતિક સંખ્યામાં થશે. રેડી? જે 1 થી ચાલુ થાય છે. ત્યાર પછી હવે આપણે બીજી સંખ્યા જોઈએ, પૂર્ણ સંખ્યા. તો સિમ્પલ છે કે જે પ્રાકૃતિક સંખ્યા છે 1 થી ચાલુ કરી અને બધી ધન સંખ્યા, એમાં આપણે શું એડ કરશું? ખાલી શૂન્ય. રેડી? કે શૂન્ય જે છે એને એડ કરો અને બધી જે કઈ પ્રાકૃતિક સંખ્યા છે એ બધી જ પ્રાકૃતિક સંખ્યા. રેડી? તો શું બનશે? પૂર્ણ સંખ્યા. રેડી? તો સામાન્ય રીતે હું તમને એમ કહું કે શૂન્ય પ્લસ બધી જ પ્રાકૃતિક સંખ્યા. રેડી? તો શું થઈ ગયું? પૂર્ણ સંખ્યાઓ. ત્યાર પછી હવે આપણે ત્રીજા નંબરની સંખ્યા જોઈએ જે ખાસ અગત્યની છે, પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે મિત્રો? તમે જાણો જ છો. રેડી? કે શૂન્ય, ત્યાર પછી બધી જ ધન સંખ્યાઓ અને બધી જ ઋણ સંખ્યાઓ. રેડી? આ બધી જ સંખ્યાઓ એટલે કે આ ત્રણે ત્રણ જે સંખ્યાઓ છે, રેડી, એનો સમાવેશ થશે આ પૂર્ણાંક સંખ્યામાં. રેડી? શૂન્ય, બધી જ ધન સંખ્યાઓ અને બધી જ ઋણ સંખ્યાઓનો સમાવેશ થશે પૂર્ણાંક જે છે સંખ્યામાં. રેડી? તો આ પૂર્ણાંક સંખ્યાઓ જે છે એમાં આ બંને જે સંખ્યાઓ આપણે ભણ્યા, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા, એનો સમાવેશ પણ થઈ જશે. રેડી? તો ચાલો હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર આવીએ કે અપૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ વચ્ચેનો તફાવત શું છે. તો તે પહેલા આપણને અપૂર્ણાંક સંખ્યા જે છે એના વિશે માહિતી હોવી જોઈએ કે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. રેડી? તો ચાલો જોઈએ ચોથી સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યાની આપણે વ્યાખ્યા દઈએ મિત્રો, તો કે જે સંખ્યાઓ નું સ્વરૂપ p ના છેદમાં q એટલે કે અંશ અને છેદ સ્વરૂપનું હોય તેવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. રેડી? પરંતુ હજુ આમાં એક શરત છે મિત્રો. p ના છેદમાં q નું સ્વરૂપ તો હોવું જોઈએ, એ વસ્તુ સાચી છે, પરંતુ એક શરત છે જે તમારે ખાસ યાદ રાખવાની છે કે p અને q એટલે કે અંશ અને છેદ આ બંને પૂર્ણ સંખ્યામાંથી લેવાના થશે અને q is not equal to 0 એટલે કે q બરાબર 0 લઈ શકશું નહીં. રેડી? p અને q બંને શેમાંથી લેવાના થશે? પૂર્ણ સંખ્યામાંથી. અને q is not equal to 0 એટલે કે q બરાબર 0 મૂકી શકશું નહીં. રેડી? તો પૂર્ણ સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે આ
શૂન્ય પ્લસ પ્રાકૃતિક સંખ્યા રેડી 0 1 2 3 અપ ટુ આ બધી જ પૂર્ણ સંખ્યાઓ જે છે રેડી એને તમે p અને q તરીકે લઈ શકશો અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો આ શરત મુજબ p બાય q નું સ્વરૂપ હોય તો સંખ્યાઓ જે છે એને અપૂર્ણાંક સંખ્યા કહેવાય જે ખાસ યાદ રાખવાનું છે તમારે ત્યાર પછી હવે આપણે જોઈએ પાંચમી સંખ્યા સમય સંખ્યા જોજો હવે આ બંનેની જે વ્યાખ્યા છે ને એના ઉપરથી જ તમને આ તફાવત જે છે એ સમજાઈ જશે એટલે જ તમને આ બધી જ સંખ્યાઓ જે છે હું સમજાવું છું રેડી ખોટે ખોટી આપણે આ સંખ્યાઓ જે છે એ સમજાવેલી નથી ખાલી વિડિયોનો ટાઈમ જે છે વધારવા માટે આ સંખ્યાઓને મેં તમને સમજાવેલી નથી રેડી પરંતુ આ સંખ્યાઓ જે છે એની પણ જરૂર પડે છે એટલા માટે સમજાવેલી છે રેડી તો સમય સંખ્યાઓ જે છે એની આપણે વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યાઓનું સ્વરૂપ p ના છેદમાં q એટલે કે અંશના છેદમાં છેદ સ્વરૂપનું હોય તેવી સંખ્યાઓને તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે તો વિદ્યાર્થી મિત્રો તરત જ તમે આ બે વ્યાખ્યાને જે છે એને જોઈને કહેશો કે સર અપૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા વચ્ચે શું ડિફરન્સ છે કઈ નહીં બેની વ્યાખ્યા તો સેમ જ છે પરંતુ હજુ આપણે શરત જે છે એ દર્શાવવી પડશે આમાં p અને q જે છે આપણે પૂર્ણ સંખ્યામાંથી લેતા હતા અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ની શરત હતી રેડી જ્યારે આમાં શરત જે છે થોડોક ફેરફાર થઈ જશે તો જુઓ શરત કે p અને q એટલે કે અંશ અને છેદ આ બંને પૂર્ણાંક સંખ્યામાંથી લેવાના થશે અને q is not equal to 0 રેડી આ શરતનું પાલન કરી અને સમય સંખ્યાઓ જે છે બનશે બંનેનું સ્વરૂપ p ના છેદમાં q એટલે અંશ અને છેદ સ્વરૂપનું જ છે પરંતુ શરતમાં થોડોક ફેરફાર છે રેડી કે અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એમાં અંશ અને છેદ તમારે પૂર્ણ સંખ્યામાંથી લેવા પડશે એટલે કે 0 1 2 3 અપ ટુ રેડી જ્યારે સમય સંખ્યાઓ જે છે એમાં p અને q એટલે કે અંશ અને છેદ બંને આપણે પૂર્ણાંક સંખ્યામાંથી લેવા પડશે એટલે કે 0 પણ હોઈ શકે ધન સંખ્યા પણ હોઈ શકે અને ઋણ સંખ્યા પણ હોઈ શકે પરંતુ એક શરત કોમન છે કે q is not equal to 0 એટલે કે q બરાબર 0 તમે લઈ શકો નહીં તો આ છે ડિફરન્સ અપૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા વચ્ચેનો રેડી